અને એની ઇવેન્ટમાં જે હીટર લગાડે ને હું તમને બતાવું. જો આ બાલ્ટી પ્લોટ છે, આમાંથી જે આખું વસ્તુ આવે અને હીટર કહેવાય, જે શિયાળામાં ગરમી આપે એ હીટર. તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા વ્લોગમાં. અને વાગી ગયા છે 8:30 અને આપણે જવાનું છે 9:30 અને આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ. અને ગુડ મોર્નિંગ મિત્રો. અને જો આ હજી આને ટાઈટ લાગે 8:30 થયા તો ટ્યુશનમાં જવાનું છે અને નાસ્તા મળવાની તૈયારી છે. હવે નાસ્તો કરવાનો છે, આગળ નાસ્તો કરવાનો. નાસ્તો બને છે. નાસ્તામાં રૂટીન જ હોય, ચા અને રોટલી. ચા અને રોટલી ને હે ચા રોટલી જો બને છે, પરોઠા. આગળ નાસ્તો કરીને આપણે જવાનું ઓફિસેથી ટૂર છે. તો ચાલો કન્ટિન્યુ બને રહેજો. ત્યાં જવાનું છે, ત્યાં જઈને કંઈ વ્યૂ હશે તો બતાવશું. તો ચાલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે અહીંયા 66 કેવી જામકંડોળા પહોંચી ગયા છે અને હું ગાડીમાં બેઠો છું. અને બીજું એક તમને કહેવાનું હતું કે જામકંડોળાની આગળ પહેલાં એક ગામ આવ્યું છે જસાપર છે ને હરસિદ્ધિમાનું મંદિર છે. ત્યાં એક આસ્થાનું કેન્દ્ર, આસ્થામાનો એની આસ્થા છે કે ત્યાં છે ને ત્યાંના મંદિરના મહંત છે ને ચા પીવડાવે. એટલે આપણે કોઈ મિત્રોને કે કોઈ પણને થયા હોય હરસમસા તો ત્યાં હરસમસા મટી જાય એવું આસ્થા છે અને એવી માન્યતા છે. તો એ જે હરસિદ્ધિમાનું મંદિર છે ને એ જસા પર આવેલું છે. ત્યાં આપણે અત્યારે ટાઈમ નથી જવાય એમ. બાકી હું મારા મોટા બાપાના છોકરા એક જયંતિભાઈ છે ને, એને હું લઈ ગયો હતો અને એને ત્યાં ચા પીવડાવી હતી તો એને સારું હતું એવું કહે છે. તો જો કોઈ પણને જો મસા અને હરસની તકલીફ હોય તો ત્યાં ખરેખર દર્શન કરવા જાય અને એને આસ્થા હોય તો મટી શકે છે એવું મારા જયંતિભાઈ કહેતા હતા ને એવી આસ્થા છે, બધાની માન્યતા છે. તો હવે આપણે છે ને કન્ટિન્યુ રાખશું વ્લોગ અને આપણે ઘરે જઈને મળશું. તો ચાલો કન્ટિન્યુ બનાવી લેજો વિડીયોમાં. તો મિત્રો હવે આપણે નીકળી ગયા છે અને આપણે ઓફિસ ટાઈમ પૂરો થઈ ગયો ને આપણે ઘરે નીકળી ગયા છે અને આપણે છૂટા થઈ ગયા છે ને હવે જાય છે ઘરે. હવે 6 વાગે જીનકુને મૂકવા જવાનો છે ટ્યુશનમાં. અને રુદ્ર તો ટ્યુશનમાંથી આવતો રહ્યો હતો કારણ કે એને ઓલું આધાર કાર્ડ અપગ્રેડ કરવા જવાનો હતો પણ એ ગયો નથી કારણ કે હું નહોતો, મારે થયું મોડું. તો હવે આપણે છે ને ઘરે જઈને કન્ટિન્યુ બને રહેજો. આપણે દક્ષને મૂકવા જાઉં તો ત્યાં બુદ્ધ વિહાર છે ને, બુદ્ધ વિહાર તમને બતાવીશ. કન્ટિન્યુ બને રહેજો. ત્યાં અમારું બુદ્ધ વિહાર છે ને, હું તમને બતાવું કે બુદ્ધ વિહાર કેવું હોય. તો ચાલો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ અને છેડ સુધી જોજો. ચાલો મળીએ. જે અમારા મિત્ર છે ને ગૌરવ, એને પાસે છે ને ઇવેન્ટનું છે, મહાદેવ ઇવેન્ટ જુનાગઢમાં ચાલુ કર્યું એને, એટલે ડેકોરેશનનું છે એની પાસે કામ. એટલે એનાથી 4 વસ્તુ છે ને મને કે પ્રકાશભાઈ તમે નવરા હોય તો મને આ દઈ જાઓ ને, મારું કામ અટકે એમ છે. મારે એમરજન્સીમાં જવું પડ્યું અને મારે એમરજન્સી એવી છે કે અત્યારે મારે બાયપાસ કરવું પડ્યું, ભવનાથ થઈને આવવું પડ્યું. દોલતપરા વસ્તુ હતી, દોલતપરાથી લઈ નીકળી ગયા અમે અને મારે બાયપાસ કરવું પડ્યું એટલે ભવનાથ થઈને આવવું પડ્યું. હવે મારે છે ને આગળ મેંદડાવાળો રસ્તો લઈ અને ઘાયગા પહોંચવાનું હોય, બને એટલું વહેલું કરવાનું હોય એટલે આપણે ટ્રાફિક ન નડે એવી રીતના આપણે રસ્તો લઈએ. તો ચાલો હવે ત્યાં જ મળીએ છીએ. મારા કાકા બેઠા છે, બેહવા દો. એનું કંઈ ખાલી બેહવાનું જ કામ છે કારણ કે એની 60 વર્ષ તો નોકરી કરી, એ રિટાયર્ડ જ છે જીબીમાં જતા. તો ચાલો હવે ત્યાં જ જઈને મળીએ અને તમને છે ને બધાને ઇવેન્ટનું બતાવું. ત્યાં મહાદેવ ઇવેન્ટ છે ને એનું ડેકોરેશન તમને બતાવું. તો ચાલો ત્યાં જ મળશું. કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે મેંદડા બાયપાસ લઈ લીધો છે અને આપણે હવે પહોંચવા આવ્યો. અડધે સુધી તો પહોંચી ગયા. આગળ મેંદડા પહોંચી જાઉં ને આપણે સ્પીડ એટલી રાખી છે કારણ કે ઉતાવળ છે એટલે, બાકી આપણી સ્પીડ એટલી ન હોય. ઉતાવળની હિસાબે આપણે છે ને અત્યારે સ્પીડમાં હાંકવી પડે એમ છે. આપણે ગાંઠીલા તો પહોંચી ગયા, 10 જ મિનિટમાં ગાંઠીલા પહોંચી ગયા. અને આપણે જ્યાં મિત્રને ઇવેન્ટ ચાલુ થઈ જાય ને તો ત્યાં છે ને એ આ ઓલા જે એના સ્ટેન્ડ છે ને લગાડવાના છે એટલે આપણે ઉતાવળે. અને હું જસ્ટ હજી આવ્યો હતો ને, હું આખા દિવસનો ભૂખ્યો હતો, હજી બપોરે જમવાનો મેળ આવ્યો નથી. હવે ત્યાં છે ને મિત્રને કહી દીધું ભાઈ જમવાની વ્યવસ્થા હોય તો હું આવું. તો આ કાકાને બાંધી લીધા કે ભાઈ જમવાનું છે ને કાકા ત્યાં ખાવામાં 2 મેળ નહીં. હવે હું ઘેરેથી રહ્યો, ઘેરે ના પાડી દીધી તો ત્યાં વ્યવસ્થા છે ને હોટલમાં ખવડાવું જો ખાઈ લેવું રસ્તો. હે
ખાઈ લેવું યાર થોડું. હા એમાં હું ખાવું એટલે હું તો સારું હવે હે ને ડાયરેક્ટ મળશું આપણે ત્યાં. જો અત્યારે આપણે સ્પીડ પકડવી પડે એમ જ છે. હવે કન્ટિન્યુ બને રહેજો. હવે ડાયરેક્ટ તમને ત્યાં તાલાળા જ મળશું. ચાલો હવે છેટ સુધી જોજો, મજા આવશે બ્લોગનો. અને તમને ઇવેન્ટનો આખો વ્યૂ બતાવીશ. તો ચાલો બને રહેજો વિડીયોમાં. ચાલો મળીએ. તો આપણે હવે સાસણ પૂગી ગયા હે. સાસણ એટલે આ ચેકપોસ્ટ આવી છે. એટલે આપણે હવે કેમેરો આવી ગયો. કેમેરો ભલાને આવી ગયો. આપણે ગયા નહીં. સ્પીડ કેમેરો. હા એટલે હવે આપણે પહોંચવાની તૈયારીમાં હે. આગળ બહુ તો બહુ આપણે અડધી કલાકમાં તો ત્યાં 35 આપણે બતાવ્યો. હા આપણે 30ની લિમિટ છે ને. અને જો આ જંગલ આવી ગયું, જો કંઈ દેખાય તો જોઈએ, પણ લાગતું નથી કંઈ મળે. કારણ કે હવે અહીંયા અવર જવર વધી ગઈ વાહનની. પહેલાં મળતું જોવા હે. તો તમને જો કંઈ જોવા મળે ને જંગલ રાતના જો કેવો સીન આવે, ખાલી લાઇટો જ દેખાય, બીજું કંઈ દેખાતું જ નથી. તો હવે તૈયારીઓ જો પહોંચો મળે. ચાલો અડધી કલાકમાં ત્યાં પહોંચીને તમને બતાવું ત્યાં ઇવેન્ટનું બધી ડેકોરેશન હશે. તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ. ચાલો તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા જ્યાં પહોંચવાનું હતું ત્યાં. જો આ હે ને મારા મિત્રની ગાડી છે. મારે છે એવી જ છે મારા. જો એને બેઝિક મોડલ છે, મારે ટોપ મોડલ છે ને એને કલર વ્હાઇટ છે ને મારે કલર બ્લેક. મારે બ્લેક નથી. આ લ્યો તો જો આ ગૌરવભાઈ, આ ભાઈ છે ને, આ ભાઈ મને અત્યારે ધક્કો ખવડાવ્યો મને. ચાલો આપણે અંદર હવે એને ઇવેન્ટમાં જે હીટર લગાડે ને હું તમને બતાવું. જો આ પાર્ટી પ્લોટ છે. આ માથે આવીએ ને, આ જો આ ઇવેન્ટનું કામ છે ડેકોરેટનું. ક્યાં ગયું? જો આ હીટર લગાડ્યા. જો આ ઉપરની ડીશો હતી ને એ જ આ વસ્તુ. આના માટે અમારે આવવું પડ્યું. આ કટ્ટા હતા ઉપલા. આ હીટર છે મહાદેવ ડેકોરેટેડ. જે આ બધી ઇવેન્ટનું કામ કરે. અને આ જેટલા હીટર છે ને એ મારા મિત્રના છે. આ કંઈક ફંક્શન છે. જો મસ્ત ડેકોરેટ થઈ ગયું. આ જેટલા હીટર છે એ મારા મિત્રના લાગે 20 ના છે ને. મહાદેવ ડેકોરેટ. આ જો આમાં બાટલો હોય ને આ હીટિંગનું કામ કરે. આ બધા આપણા મિત્રના જ છે. તો અહીંયા કંઈક ફંક્શન છે. શું હોય કંઈ ખબર, મેરેજ જ લાગે. કાલે હશે. હજી તો ડેકોરેટ ચાલુ થાય છે. મેંગો ફાર્મ, તાલાળા મેંગો ફાર્મ. જા હવે તો અમારે તો ભાગી જવાનું હે કાકા. અમારે તો નીકળી જવાનું ને. હવે અમારું કાપી તો ચાલો હવે એને ફિટિંગ કરીએ છે ને કન્ટિન્યુ રહ્યો. ચાલો હવે આપણે ભાગવાનું છે તો ઘડી કરીને આપણે નીકળી જાઉં પાછા. તો ચાલો મળીએ. જો આવી રીતના ઇન્સ્ટોલેશન કરે છે. જો ગેસનો બાટલો આવે અને આ થાળા આપણે દેવા આવ્યા હતા. જે આ આખું વસ્તુ આવે અને હીટર કહેવાય. જે શિયાળામાં ગરમી આપે એ હીટર. મહેમાનોને હે ને ઠંડી ન લાગે એટલા માટે સુવિધા આપે. અને એ આપણે મહાદેવ ડેકોરેટમાં જ મળે જુનાગઢ. ઇવેન્ટનું કામ કરે આ મિત્ર. એની પાસે અવેલેબલ છે. જો આવી રીતના ડેકોરેશન થાય પછી જો આ બધા જેટલા બી છે ને એ આપણે મહાદેવ ડેકોરેટના છે. બે દી પહેલા અમે ફિટિંગ થાય પછી મસ્ત લાગે. રખાવ્યા હતા એટલે અમે એમ તમે કયો અહીંયા રાખી દેશું. સાઈડમાં રખાવવાનો જો આજે સંગીત સંધ્યા
એટલા માટે આ ડેકોરેટ કરેલું છે. જો મસ્ત છે. સારું સંગીતનો પ્રોગ્રામ છે અત્યારે. અને આ બધા હીટર છે. તો હવે આપણું કામ પૂરું થઈ ગયું એટલે આપણે હવે જમીન ભાગવાનું છે. તો ચાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બને રહીજો. ચાલો હવે ઘરે જઈને મળીએ. ફાઇનલી આપણે આને હે ને ચાલુ કરીને જોઈએ. પણ આ તો ખરેખર મસ્ત હીટ આપે ગૌરવભાઈ. અહીંયા છે તો એટલું હીટિંગ આપે તો આ 10 ફૂટ એરિયો. કેટલા ફૂટ? 10 ફૂટ એરિયો કવર કરે. જો મિત્રો જો આ ચાલુ કરી દીધું આપણે સેમ્પલ માટે, ફોલોવરને બતાવવા માટે. જો આવી રીતના કામ કરે. આ જુનાગઢમાં મહાદેવ ઇવેન્ટ છે ને, ત્યાં આપણે પરચેસ કરવા પડે. તો આવી રીતના 20 રાખેલા છે. તો હવે આપણું કામ અહીંયા પૂરું થઈ ગયું. તો ચાલો હવે ઘરે જઈને કન્ટિન્યુ બનાવી દેજો. આપણે ઘરે જઈને મળીએ. ચાલો મિત્રો હવે આપણે નીકળીએ. ગાડીને મારીએ સેલ્ફ. પાછા અત્યારે એમ હું મારા કાકા ચાલો મિત્ર આપણે જમતા જવાનું તમામ મસ્તી. અને મિત્રો આપણે હવે જમતા જવાનું છે. કારણ કે જમવું તો પડશે, ઘરે ના પાડી દીધી. તો હવે આપણે રસ્તામાં હોટલમાં જમીન જવાનું હોય. આપણે રસ્તામાં દેવળીએ ત્યાં છે ખૂણામાં છે રબારી. હા હા. તો ચાલો હવે કન્ટિન્યુ બનાવી રહીજો. ચાલો હવે ત્યાં જમતા જાય. તો ચાલો હવે નીકળીએ આપણે ઘર બાજુ જવા હાટું. ચાલો મળીએ. આવી કઈ હોટલ છે પાલસર રોડ ઉપર આવી છે, ખોડિયાર ઢાબા. આજનું મેનુ છે ઓળણ રોટલો મંગાવ્યો ને. શું મંગાવ્યો? ઓળણ રોટલો, ગુજરાતી દેશી થાળી. ચાલો હવે થાળી આવે એટલે બતાવીએ તમને. હાલો જમી લે, હાલો જમવા. તો મિત્રો જો આ કઢીને ભરતું અને સેવ ટમેટા અને લસણ બટેટાનું શાક અને બાજરાના રોટલા, દેશી વાણું. ચાલો હવે જમી લઈએ પછી કન્ટિન્યુ હવે આપણે જવાનું છે ઘરે. ને હવે ડાયરેક્ટ તમને ઘરે જ મળશું. ચાલો હવે બાય બાય. આપણે નીકળી ગયા છે જુનાગઢ જવા માટે ને આપણે ઘરે જવા માટે. તો હવે આપણે ઘરે જ મળશું. ચાલો કન્ટિન્યુ બનાવી ચેટ સુધી જોજો. ચાલો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે મિત્રના ઘરે. અને ગાડી મૂકી દીધી પાર્કિંગમાં. ને આપણે હવે નીકળી ગયા. હવે કાકાની રજા લઈ લે. હાલો કાકા હવે અમે જઈએ ઘરે. હે હા કાકા નીકળો. હે હા ભાઈ નીકળ. સારું હાલો. ક્વેશ્ચન બધી છે હે ક્વેશ્ચન કેવું નથી. હા અહીં રાખી દેવાય ને. કંઈક તે તો રાખે ને. એ વાત મેં કીધું ડેલામ રાખી દીધું. કી ડેલામાં? ઓલો નથી કીધું મને. હા ગઈકાલે તો પણ ફોન તાર નડતો હતો. અહીંયા એવું છે કાકાને ઘરે છે ને ઓલો રોડનું કામ હાલે ને તો ત્યાં પાર્કિંગ થાય એમ નથી. તો અહીંયા રોડ ઉપર રાખીએ. તો હવે મળીએ આપણે ઘરે. તો ચાલો હવે ઘરે જઈને મળશું. કન્ટિન્યુ બનાવી દેજો વ્લોગમાં. ચાલો મળીએ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને વાગી ગયા 11. અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળે કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.